ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ प्रदीपवत् आवेशः तथा हि दर्शयति। એટલે છઠ્ઠું અધિકરણ આપણે શરૂ કરીએ છીએ, જેને પ્રદીપાધિકરણ કહેવામાં આવે છે. અને અહીંયા વ્યાસાચાર્યજી આમ તો આ ચર્ચા હમણાં ચાલી જ રહી છે. સગુણ બ્રહ્મના ઉપાસકને જે ફળ પ્રાપ્ત થાય છે, સત્યકામત્વ અને સત્ય સંકલ્પત્વ, એ જે શક્તિ અને જે પ્રાપ્ત થાય છે એની જ ચર્ચા છે, એનું જ વિશ્લેષણ છે. એટલે એને વિવિધ પ્રકારના ભોગ સંકલ્પને અનુસાર એની ઈચ્છા અનુસાર પ્રાપ્ત થાય છે બ્રહ્મલોકની અંદર. આ બધી શક્તિઓ એને ઈશ્વર પાસેથી પ્રાપ્ત થાય છે, એની ચર્ચા ચાલે છે. કારણ કે એણે ઉપાસના ઈશ્વરની કરેલી છે, માટે ઈશ્વરની ઉપાસના કરેલી હોવાને કારણે ઈશ્વરના સમાન એને શક્તિઓ પ્રાપ્ત થાય છે. અને એમાં આપણે જોયું કે એ ગમે તે પ્રકારના ભોગ્ય વિષયો પ્રાપ્ત કરી શકે છે. સંકલ્પ માત્રથી અનેક ભોગ્ય વિષયોની પ્રાપ્તિ થાય છે. અને એના માટે વિવિધ પ્રકારના શરીરો પણ એને પ્રાપ્ત થાય છે. એટલે એ ભોગ માટે થઈને, મતલબ એ ભોગને ભોગવવા માટે શરીર જોઈએ, પણ એને એ ઈચ્છે કે સંકલ્પ મતલબ શરીર વગર પણ ઉપભોગ કરવા હોય તો શરીર વગર પણ ઉપભોગ કરી શકે છે. આપણે જેમ શરીર સાથે અને શરીર વગર આપણે ઉપભોગ કરીએ જ છીએ. જાગ્રત અવસ્થાની અંદર શરીર સહિત ઉપભોગ કરીએ છીએ. સ્વપ્નાવસ્થાની અંદર સુખ દુઃખ ભોગવીએ જ છે. શરીર વગર આ શરીરમાં તો તાદાત્મ્ય છે જ નહીં. એટલે એ રીતે આપણને તો આ રીતે અવસ્થામાં પ્રાપ્ત થાય છે, પરંતુ એને તો સંકલ્પ માત્ર, એની ઈચ્છા થાય કે શરીર વગર ઉપભોગ કરવા છે, તો કેવળ મનથી એને વસ્તુનો ઉપભોગ કરી શકે. અને શરીર સહિત એ ઉપભોગ કરવા તો એની એ પ્રકારે ઉપભોગ પ્રાપ્ત થાય. અને એટલું જ નહીં કે શરીર સહિત ઉપભોગ કરી શકે, પરંતુ કે નંબર ઓફ બોડીઝ, શરીર કેટલા પણ ઉત્પન્ન કરવા, એ બધું પણ એને પ્રકારનું સામર્થ્ય છે. એની સંકલ્પ શક્તિને આધારે એ એક કરતાં વધારે શરીરો પણ બધા ધારણ કરીને ઉપભોગ કરી શકે. અને પ્રશ્ન એટલો ઊભો થાય કે પછી આ બધા શરીરો શું સમાન હોય છે? ક્લોનિંગ જેવું હોય, બધા એક સરખા દેખાય એવું કંઈ જરૂરી નથી. અને જે પ્રકારે એની જે ઈચ્છા હોય એના આધારે એને એ પ્રકારના શરીરો, વિવિધ પ્રકારના શરીરો પણ એને પ્રાપ્ત થાય છે. અને સારું, શરીરો તો મળી ગયા, સ્થૂળ શરીરો. હવે સૂક્ષ્મ શરીર કોણ આપશે? આ તો મોટો પ્રશ્ન ઊભો થયો. આ તો સૂક્ષ્મ છે, કારણ કે આ થાય શું કે સૂક્ષ્મ શરીરો એટલા જીવ નેચરલ. કારણ કે પ્રત્યેક સૂક્ષ્મ શરીરની અંદર અભિવ્યક્તિ થાય ચૈતન્યની, ચિદાભાસ, એને જીવ કહીએ છીએ. એટલે પછી શરીરો તો ઘણા મળ્યા, પણ હવે એટલા સૂક્ષ્મ શરીરો પણ જો મળે તો પછી બધા જીવો થઈ ગયા. તો પછી તો આ ઉપાસક જીવનું શું? જો પેલો ઉત્પન્ન થયેલો જીવ, આ નવો જે એણે ઉત્પન્ન નવું સૂક્ષ્મ શરીર ઉત્પન્ન કર્યું, સર્વવ્યાપી ચૈતન્ય અભિવ્યક્ત થયો, તો એ તો નવો જીવ થઈ ગયો.
અને નવો જીવ થયો તો એ શરીર થકી એ જીવ ઉપભોગ કરશે. આ ઉપાસકને એમાં શું ફાયદો? કોઈ ફાયદો નહીં. એટલે વાસ્તવની અંદર આ પ્રશ્નમાં અહીંયા ચર્ચાય છે કે આ સૂક્ષ્મ શરીર વળી ક્યાંથી આવશે, અને સૂક્ષ્મ ના પણ સૂક્ષ્મ શરીર ના હોય એમાં, અથવા સૂક્ષ્મ શરીર ના હોય તો જીવાત્મા ન હોય તો પછી એ તો મળદું છે, ઇટ્સ અ કોપ્સ. એટલે ઉપભોગનો ક્યાં પ્રશ્ન? સૂક્ષ્મ શરીર વિદાય લઈ લે શરીરમાંથી, સ્થૂળ શરીરમાંથી, તેને તો આપણે કહીએ છીએ ડેડ બોડી. એટલે સૂક્ષ્મ શરીર વગર તો એ ઉપભોગ ન થાય. નવું સૂક્ષ્મ શરીર ઉત્પન્ન કરી શકાય કે કેમ? પણ નવું સૂક્ષ્મ શરીર ઉત્પન્ન જ ન કરી શકાય. પહેલી વાત આ છે. કારણ કે વાસ્તવમાં સૂક્ષ્મ શરીર તો સૃષ્ટિ કાળે આપવામાં આવેલું. આ તો સૃષ્ટિના અંતર્ગત છે. સૃષ્ટિના અર્થાત એણે ઉપાસના કરી, આ તે બધું કર્યું, બ્રહ્મલોક પહોંચ્યો, આ તો બધું મતલબ સૃષ્ટિના અંતર્ગત વર્ણન થઈ રહ્યું છે. અને માટે એ નવું સૂક્ષ્મ શરીર કદી ઉત્પન્ન ન થાય. નવા સ્થૂળ શરીરો સૃષ્ટિ દરમિયાન ઉત્પન્ન થાય, નવું સૂક્ષ્મ શરીર ઉત્પન્ન ન થાય. એટલે નવું સૂક્ષ્મ શરીર ઉત્પન્ન ન થાય અને એ બધા નવા શરીરો એણે જે ઉત્પન્ન કર્યા એમાં સૂક્ષ્મ શરીર તો પછી નવું ના હોય તો એ બધા શરીરો તો બધા ડેડ બોડી થઈ ગયા. એટલે ડેડ બોડી ઉત્પન્ન કરી, એના એ ડેડ બોડી થકી કોઈ ઉપભોગ ન કરી શકાય. એટલે આ તો મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો. તમે બહુ બધું તમે હોશમાં કહી તો દીધું કે એને બધા બહુ શરીરો પ્રાપ્ત થાય બધું, પણ હવે શું ઉપભોગનું શું? પણ એટલે આ બધા શરીરો મન વગરના છે કે મન વગરના છે? મનવાળા છે કે મન વગરના છે? એ વસ્તુ વાસ્તવની અંદર નવા સૂક્ષ્મ શરીર તો ઉત્પન્ન ન કરી શકાય. અને એટલે નવા સૂક્ષ્મ શરીર ઉત્પન્ન ન થાય કેમ કે સૂક્ષ્મ શરીર એ તો જીવને અંતર્ગત છે, જીવના માટે આપવામાં આવ્યું છે. જીવ અનાદિ છે, સૂક્ષ્મ શરીર પણ સૃષ્ટિ પહેલાં આવેલું છે, અને એ કારણ શરીર વગેરેમાંથી ઉત્પત્તિ થાય છે. તો એની આપણે વાત થયેલી છે, એટલે અનાદિ છે. અને માટે ધારો કે દાખલા તરીકે નવું સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થયું ને એ શરીરને આપવામાં આવ્યું, તો પ્રત્યેક એ સૂક્ષ્મ શરીર થકી પ્રત્યેક મન થકી નવા જે જુદા જુદા ઉપભોગ પ્રાપ્ત થવાના છે એ ઉપભોગ આ ઉપાસકને પ્રાપ્ત ન થયા ઓરિજિનલ. એ તો એ શરીરોમાં રહેલા મન દ્વારા ઉપભોગ થાય. અને માટે એ શરીર દ્વારા છેવટે ભેળપુરીનો ઉપયોગ ભેળપુરી એણે ખાધા હોય તો આ ભાઈને ઉપાસક જેણે ઉત્પન્ન કર્યું છે એને કશું ના મળે. એ તો એ મન થકી ઉપભોગ થઈ જાય. એટલે ઉપાસક કેનોટ હેવ બેનિફિટ ઓફ ભોગ ઓફ અ ન્યૂ ક્રિએટેડ માઇન્ડ. અને મન ન હોય તો ઉપભોગ ન થાય. નવું માન ઉત્પન્ન ન કરી શકાય, અને મન ઉત્પન્ન કરી શકાય, નવું સૂક્ષ્મ શરીર ઉત્પન્ન કરી શકાય તો એ સૂક્ષ્મ શરીર દ્વારા એ ઉપભોગ થાય તો એ જીવાત્મા જ નવો બની જાય ઇનફેક્ટ. અને માટે આ તો બહુ મોટો પ્રશ્ન થઈ ગયો કે ભાઈ આનું શું? સ્થૂળ શરીર તો ભલે આ ભાઈએ ઉત્પન્ન કર્યા પ્રભુએ, આ ઉપાસકે અનેક ઉપભોગ માટે શરીરો ઉત્પન્ન કર્યા, પણ સૂક્ષ્મ શરીરોનું શું જેના વગર ઉપભોગ જ શક્ય નથી? નવા એટલે આ પ્રશ્ન મોટો છે. એટલે પછી એનો ઉત્તર આપવામાં આવે છે કે ભાઈ પ્રત્યેક શરીરોમાં મન હોય છે તો ખરું, નહીં તો એ ડેડ બોડી થઈ જાય. પરંતુ એ નવું મન નથી હોતું. એ આ ઉપાસકનું જ મન જે છે એનું એક્સટેન્શન છે. એની સંકલ્પ શક્તિ દ્વારા એ સંકલ્પ શક્તિ દ્વારા એ આ મનને જ એક્સટેન્ડ કરે છે બીજા શરીરોની અંદર. એટલે અન્ય શરીરમાં એ રીતે પોતાના મનનો પ્રવેશ કરાવે છે. નવું મન ઉત્પન્ન નથી થતું. મન વગરનો પણ એ શરીરો ન હોઈ શકે, એ તો ઉપભોગ જ ન થાય. અને નવું મન ઉત્પન્ન થાય તો એ નવો જીવ થઈ ગયો, એ ઉપભોગ એ શરીર થકી પછી કરે જે પણ કરે તે, તો આ અમને ઉપભોગનો લાભ ન રહે. એટલે વાસ્તવની અંદર હિઝ માઇન્ડ ઓનલી એક્સટેન્ડ્સ ટુ અધર બોડી, અને એના દ્વારા એ ઉપભોગ કરે છે. એટલે એક જ ઉપાસક અહીંયા આ અનેક શરીરો દ્વારા આ ઉપભોગ કરી શકે છે. આ તો બધું તમે ક્યાંથી લઈ આવ્યા? આવી આ તો કલ્પના સવારના પોરમાં આ બધી કલ્પનાઓ બહુ જોરદાર છે આ તો તમારી. એટલે આપણે કહીએ છીએ ભાઈ શ્રુતિ પ્રમાણાત, શ્રુતિના પ્રમાણને આધારે અમે કહીએ છીએ. વ્યાસાચાર્યજી કહે છે આવેશ ઓર પ્રવેશ. અહીંયા જનરલ એનાલિસિસ તમે જુઓ સૂત્ર 15ની અંદર વ્યાસાચાર્યજી કહે છે આવેશ એટલે કે પ્રવેશ અથવા પ્રવેશ. પ્રદીપવત આવેશ કહ્યું ને, પ્રદીપવત આવેશ, આવેશ એટલે પ્રવેશ. એન્ટ્રી અને એક્સટેન્શનમાં ફેર છે. એટલે
વાસ્તવની અંદર સાચે સાચ મન અહીંયાથી છોડીને નવા શરીરમાં દાખલ થાય. ચાલો આ બધા ઘણા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ કે ઉપાસકનું મન આ શરીર છોડીને પેલા શરીરમાં જાય, નવું જે ઉત્પન્ન કર્યું એમાં, તો પછી આ ડેડ બોડી થઈ જાય. કારણ કે અહીંથી સૂક્ષ્મ શરીર વિદાય લીધી, પણ સ્વામી ઉપભોગ માટે મન જાય કે આખું સૂક્ષ્મ શરીર જ જાય ને, એકલું મન કેવી રીતે જાય? એટલે વાસ્તવની અંદર, કારણ કે મન થકી પણ, એટલે વાસ્તવમાં જો એણે શરીર ધારણ કર્યું હોય તો ઇન્દ્રિયો થકી ઉપભોગ કરશે જ, અને ઇન્દ્રિયો થકી ઉપભોગ કરશે તો પછી ઇન્દ્રિયો હાજર જોઈએ ને ગોલકોની અંદર. એટલે વાસ્તવની અંદર એ સૂક્ષ્મ શરીરની જ આપણે વાત કરવી જોઈએ, મન કહો કે સૂક્ષ્મ શરીર કહો. એટલે કહેવાનો આશય એટલો છે કે આ શરીર છોડીને ઉપાસકનું ઓરિજિનલ શરીર જે બ્રહ્મલોકમાં એને જેવું મળ્યું હોય એ શરીર છોડીને એ અન્ય શરીરમાં જાય તો પછી આ ડેડ બોડી થઈ જાય, તો ઉપાસક જ ન રહ્યો. એટલે એ વસ્તુ શક્ય નથી. અને નવું શરીર નવું મન ઉત્પન્ન કરી શકાતું નથી. અને એ નવું મન ઉત્પન્ન કરી શકાય કદાચ, તો પછી એ મન થકી નવું ઉત્પન્ન થયેલા મન થકી એ શરીર થકી જે ઉપભોગ થાય એ અને પ્રાપ્ત ન થાય, કારણ કે એ નવા મનને પ્રાપ્ત થાય, આ મનને પ્રાપ્ત ન થાય. એટલે એક જ રસ્તો છે કે વાસ્તવમાં આ જ મનનું એક્સટેન્શન થાય. દેટ્સ અ ઓનલી પોસિબલ વે, બાકી કોઈ રીતે શક્ય નથી. એટલે અને આ મન છોડીને જઈ મતલબ કે આ મન અહીંયાથી આ શરીર છોડીને જઈ પણ ન શકે, કારણ કે એને બ્રહ્મલોકની અંદર એના ઉપાસનાના ફળ રૂપે આ મળેલું છે. એટલે એનો ઉપભોગ, એનું પ્રારબ્ધ છે ને. તો અને માટે આ મન અહીંયા આ સૂક્ષ્મ શરીર અહીંયાથી છોડીને તો જઈ જ ન શકે, એના પ્રારબ્ધને કારણે બધું ઉપભોગ કરવાનો છે માટે. અને માટે વાસ્તવની અંદર આ મનનું જ એક્સટેન્શન થાય છે એવું કહેવાય છે. પ્રવેશ એટલે શું? અહીંયાથી છોડીને જાય તે અન્ય જગ્યાએ જાય, અન્ય શરીરમાં, તો એ પ્રવેશ થઈ ગયો. આપણે કહીએ કે મેં ફલાણી જગ્યાએ મેં પ્રવેશ કર્યો, તેનો અર્થ કે તમે પહેલાં જ્યાં હતા ત્યાંથી છોડીને અન્ય જગ્યાએ ગયા તમે. એટલે પ્રવેશ એ રીતનો શક્ય નથી. અને માટે એક જ વસ્તુ છે એક્સટેન્શન. આ શરીરમાં જ રહીને જે મન એને પ્રાપ્ત થયું છે, જે સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થયું છે, એ મનનું જ એક્સટેન્શન કરે, એ સૂક્ષ્મ શરીરનું જ એક્સટેન્શન કરે. એટલે ઇટ ઇઝ નોટ એન એન્ટ્રી બટ એક્સટેન્શન. એટલે એક જ મનનો એ અનેક શરીરોની અંદર એક્સટેન્શન. એવું કેવી રીતે? એટલે આપણે ઉદાહરણ આપે છે વ્યાસાચાર્યથી. એટલે એમ કે દાખલા તરીકે તમે એક મીણબત્તી લો, દેટ ઇઝ અ કેન્ડલ લાઇટ, અને એની અંદર એની સાથે એ મીણબત્તી તમે પ્રગટાવેલી છે, અને ત્યાં ટેબલ ઉપર બીજી અનેક મીણબત્તીઓ પડેલી છે જે તમે પ્રગટાવેલી નથી, અનલાઇટેડ છે. હવે એક જ ફ્લેમ છે અત્યારે, તો એક જ કેન્ડલ, એટલે મને વન ફ્લેમ ઇઝ ધેર. પરંતુ તમે એ ફ્લેમનું એક્સટેન્શન કરી શકો છો, બરાબર ને? આ ફ્લેમને ચાલુ રાખીને જ, એવું નથી કે અહીંયા પ્રગટેલી જે છે મીણબત્તી એના દ્વારા બીજે પ્રગટાવી એટલે અહીંથી એ જતી રહી, એવું નથી. આ ચાલુ જ છે ને, આ ચાલુ જ છે. પરંતુ તમે એ બીજી પ્રગટાવી, ત્રીજી પ્રગટાવી, ચોથી પ્રગટાવી, પાંચમી પ્રગટાવી, અને આ તો ચાલુ જ છે પાછી. એટલે આ ફ્લેમને જ જાણે એક્સટેન્ડ કરી. પ્રત્યેક ફ્લેમ જણાય તમે આ ફ્લેમ અને નવી ફ્લેમ એની વચ્ચેનો તફાવત શું? કોઈ તફાવત નહીં. તમે નવી એક મીણબત્તીમાંથી બીજી મીણબત્તી પ્રગટાવો તો બંનેની ફ્લેમ વચ્ચેનો તફાવત શું? કોઈ તફાવત જ નહીં. એટલે વાસ્તવમાં આ એક મીણબત્તીમાં રહેલી જે આ ફ્લેમ જે છે એને દ્વારા તમે અનેક મીણબત્તીઓને પ્રકટ કરી, અને બધી આ મીણબત્તીમાં રહેલી જે ફ્લેમ છે, જ્યોત જે છે, એના જેવી જ બધી જ્યોત હોય છે, બરાબર છે ને? તમે એકવાર એ પ્રગટી ગયા પછી તમને એવું ન થાય કે આ જૂની ફ્લેમ છે ને પેલી નવી ફ્લેમ છે, એવું હોતું જ નથી. બધી એક સરખી જ હોય. બસ આ ઉદાહરણ છે. એવી ને એવી રીતે મીણબત્તી સમાન આ શરીરો, બધા સ્થૂળ શરીરો, અને એની અંદર રહેલું મન જે છે આ જ્યોત છે. એટલે આ એક મન જે છે, આ મતલબ આ પહેલી ફ્લેમ આપણી જે જ્યોત એના દ્વારા તમે જેમ બીજી મીણબત્તીઓ પ્રગટ કરો છો, એવી રીતે આ એક જ મન જે છે એને અન્ય શરીરોની અંદર તમે પ્રવેશ કરાવો છો, અને એ રીતે મતલબ કે એક્સટેન્ડ કરાવો છો. અને એ રીતે એ પેલામાં રહેલું જે મન જે છે એનું જ એક્સટેન્શન હોવાને કારણે લાગે એવું કે જાણે કે
આ નવું શરીર નવું મન એને પ્રાપ્ત થયું, પરંતુ એવું હોતું નથી. આ મનનું જેણે એક્સટેન્શન કરેલું છે સૂક્ષ્મ શરીર. એટલે અને તમે ગમે એટલી મીણબત્તીઓ પ્રગટાવી શકો. એવું થોડું છે કે આ ફ્લેમ દ્વારા પહેલી જે હતી એના દ્વારા 5 જ પ્રગટાવી શકાય, 5 વધારે ના, એવું તો નથી. જેટલી પણ મીણબત્તીઓ હોય અનલાઇટેડ, એ બધાને તમે એમાં જ્યોત પ્રગટ કરી શકો છો, અને પ્રત્યેક જ્યોત આ ઓરિજિનલ જ્યોત જેવી જ હોય છે. બસ એ રીતે. એટલે આ કેન્ડલ જે છે, આપણા શરીરો, એ બધા જે શરીરો ઉત્પન્ન કરે એ બધા શરીરો કેન્ડલ સમાન છે, ને એની અંદર વાસ્તવની અંદર એમાં રહેલું જે મન જે છે એ આ જ્યોત સમાન છે. આ ઉપાસકનું મન જ આ પ્રત્યેકની અંદર પ્રગટ થાય છે. એટલે આ જેવી રીતે ઓરિજિનલ જ્યોત જે છે એ જ બીજી બધી મીણબત્તીઓમાં પ્રગટ થાય છે, એવી રીતે આ જ મન પણ બીજા શરીરોમાં પ્રગટ થાય છે. માટે એ શરીરો થકી જે ઉપભોગ થાય એ બધું જ આ ઉપાસક જ ભોગવે છે. નવું મન ઉત્પન્ન થઈ શકે નહીં, અને થાય તો પછી વાસ્તવની અંદર એ શરીરો થકી એ મન ભોગવે, આ મનને પ્રાપ્ત ન થાય. માટે ઉપાસકને બધા શરીરો થકી ઉપભોગ કરવો હોય તો આ મનનો જેણે વિસ્તાર કર્યો છે એવું આપણે કહેવું જોઈએ. બીજો કોઈ રસ્તો એમાં હોતો નથી, ને એના માટે આ ઉદાહરણ આપવામાં આવ્યું. પણ નવા શરીરો ઉત્પન્ન કરે છે એવું ક્યાંથી લઈ આવે? અરે ભાઈ, એ તો છાંદોગ્યની અંદર પહેલાં કહી દીધું. સ એકધા ભવતી, ત્રિધા ભવતી વગેરે આપણે જોયું. એક શરીર ધારણ કરે, 3 શરીરો ધારણ કરે, 5 કરે, 9 કરે, 10 કરે, જેટલા પણ ઈચ્છે એટલા ધારણ શરીર કરી શકે છે. અને માટે અમે કંઈ અમારી કપોળકલ્પિત વાતો કરતા નથી. છાંદોગ્યની અંદર જ આ વસ્તુની ચર્ચા કરવામાં આવેલી છે. 726(2) કે એવો કંઈક નંબર છે, મને લાગે છે, એમાં ચર્ચા કરવામાં આવેલી છે. એટલે આ રીતે શ્રુતિ વાક્યના પ્રમાણને આધારે આપણે નવા શરીરોની ઉત્પત્તિ સમજાવી શકીએ. અને એક જ મન જે છે એ શરીરો થકી ઉપભોગ થતો હોય તો પછી છેવટે પણ આ ઉપભોગ માટે મનને કેમ લઈ આવે છે? ભાઈ, ભોક્તૃત્વ ક્યાં છે? ભોગનો નિર્ણય ક્યાં થાય છે? ભોગતા ક્યાં રહેલો છે? કહો. બસ, આત્મા ભોગતા છે, સ્થૂળ શરીર ભોગતા છે, પ્રાણ ભોગતા છે, ઇન્દ્રિય ભોગતા છે, કે મન ભોગતા છે? નક્કી કરો. અને એ ચર્ચા પહેલાં કરેલી જ છે કે સ્થૂળ શરીર ન ભોગવી શકે, ઇન્દ્રિયો ન ભોગવી શકે, પ્રાણ ન ભોગવી શકે, મન જ ભોગવે છે. મન જ ભોગવે. પણ ભોગતા તો ચેતન હોય છે. આ તો બધું જડ છે. આ પણ મન ક્યાં જડ રહ્યું છે? ચિદાભાસને કારણે ચેતન મન તો બની ગયું છે ને હવે. હા, અને માટે વાસ્તવની અંદર એ ત્યાં જ ભોગનો નિર્ણય ત્યાં જ થાય છે. માટે ભોગ માટે મન તો જોઈએ જ, પણ એ નવું મન ઉત્પન્ન થાય તો પછી વાસ્તવમાં નવું ભોગતા બની ગયું. એટલે આ જ મન જે છે, ઉપાસકનું જ મન જે છે, એનો જ વિસ્તાર થાય છે અન્ય શરીરોમાં. એ રીતે પ્રવેશે છે, પોતાના મનનો વિસ્તાર કરે છે એ રીતે જુદા શરીરોમાં, અને એ શરીરો થકી અને ત્યાં રહેલી ઇન્દ્રિયો થકી એ પોતે ભોગવે છે. એટલે શરીર ઉત્પત્તિ અને મનોવ્યાપ્તિ બંને આ સંકલ્પ શક્તિને કારણે શક્ય છે. અને ઈશ્વર ઉપાસનાને કારણે આ બધા એના પાવર્સ પ્રાપ્ત થાય છે. અને તો એટલે આ તો બહુ સરસ વસ્તુ છે. અમે તો અમને આ બ્રહ્મ જ્ઞાન વગેરેની બહુ ચિંતા નથી. એના કરતાં ઈશ્વર ઉપાસના કરીએ તો સારું. સ્ટેચ્યુટરી વોર્નિંગ આવે ને, પેલી સિગરેટમાં સ્ટેચ્યુટરી વોર્નિંગ નાના અક્ષરે લખેલી હોય ને, એમ વેદાંતિઓ બધે આવું બધું ચાલતું હોય ને, એટલે એમાં સ્ટેચ્યુટરી વોર્નિંગ લખી દે. આ બ્રહ્મભુવના લોકાહ પુનરાવર્તિનો અર્જુન. આ બ્રહ્મભુવન ગમે ત્યાં જશો ને ગમે એવા ચમત્કારો દેખાડશો ને ગમે એવા શરીરો થકી ગમે ભોગ કરશો ને જે કરવું એ કરો, પણ ત્યાંથી પાછા આવવું પડશે. એટલું યાદ રાખજો. આ બધું મર્યાદિત સમય માટે મળેલું છે, એટલું યાદ રાખજો. અને માટે વાસ્તવની અંદર આ તો ચર્ચા છે, બરાબર છે, પણ આમાં કંઈ બહુ આપણા મનની અંદર ફેન્સી ઉત્પન્ન કરવાની કંઈ જરૂર નથી. ચાલો, વર્ડ એનાલિસિસ. આવેશ. ઉપાસક જીવ જે છે એ જ વાસ્તવમાં અન્ય શરીરોની અંદર પોતાનો વિસ્તાર એટલે પોતાના મનનો વિસ્તાર કરે છે. એટલે પોતાનો જ વિસ્તાર થયો ને, કારણ કે ઉપાસક જીવ જે છે વાસ્તવમાં એ અંતઃકરણ થકી જ જીવ કહેવાય. બાકી તો એટલે પોતાના જ મનનો, એટલે કે પોતાનો જ જાણે કે વિસ્તાર કરે છે. બીજા શરીરોની અંદર જે ઉત્પન્ન એણે કર્યા છે એમાં પ્રવેશ કરે છે. પેલું આપણે કહીએ ને રબર બેન્ડ જેવું, એક્સટેન્શન. ઇટ્સ જસ્ટ એન એક્સટેન્શન. પ્રદીપવત એટલે ઇઝ કમ્પેરેબલ ટુ એક્સટેન્શન ઓફ ફ્લેમ્સ. એટલે પ્રદીપવત એટલે જેવી રીતે આ જ્યોત જે છે
અથવા મીણબત્તીઓ કે જ્યોત જે છે એનું એક્સટેન્શન બીજી જ્યોતમાં કરી શકાય છે અને પ્રત્યેક જ્યોત જાણે કે ઓરિજિનલ હોય એવી દેખાય છે. એવી રીતે આનું મન પણ આ રીતે જ્યોત સમાન એનો વિસ્તાર થાય છે. દર્શયતી તથા હિ દર્શયતી, આવું દર્શાવે છે. ક્યાં? એટલે શ્રુતિ રિવિલ્સ, શ્રુતિ આ વસ્તુ પ્રગટ કરે છે. ક્યાં કરે છે? મેં કહ્યું ને, છાંદોગ્ય ઉપનિષદની અંદર 7:26-2 અંદર જ કહ્યું છે કે વાસ્તવમાં અનેક શરીરોની ઉત્પત્તિ થાય અને એના થકી પોતે ભોગવતો હોય અને ભોક્તૃત્વ મનમાં રહ્યું હોય તો પછી એના મનનો વિસ્તાર થઈ શકે, બાકી કોઈ પોસિબિલિટી છે નહીં. અને માટે આપણે એ જ ઉપનિષદનું એ જે વાક્ય છે એને જ આપણે વાસ્તવમાં પ્રમાણ તરીકે લેવું જોઈએ. અનેક શરીરોની ઉત્પત્તિ અને એ શરીરો દ્વારા પોતે ઉપભોગ કરતો હોય તો આ પોતાના જ મનનો, પોતાના જ ભોક્તૃત્વનો વિસ્તાર થયો. આ રીતે આ પહેલું સૂત્ર જે છે 6ઠ્ઠા અધિકરણનું એ આપણે પૂરું કર્યું. અને હવે બીજું સૂત્ર, સ્વાપ્ય સંપત્ત્યો અન્યતરાપેક્ષમ આવિષ્કૃતમ હિ. આ ઉપાસક જે છે, જે બ્રહ્મલોક જાય છે ઉપાસનાને કારણે અને જે અનેક પ્રકારની ગ્લોરીઝ, અનેક પ્રકારની મહિમા પ્રાપ્ત કરે છે, એટલે અને ઈશ્વર સમાન બની જાય છે. અને એ ફળ એને શું પ્રાપ્ત થાય છે? ઈશ્વર ઐક્ય પ્રાપ્તિ. ઈશ્વર ઐક્ય પ્રાપ્તિ જે છે એને પ્રાપ્ત થાય છે. અને એને છે ને મુક્તિ કહે છે. શબ્દ એટલે આ ગરબડ આ થઈ છે, મુક્તિ શબ્દ વાપર્યો છે. અને એટલે અપેક્ષિક મુક્તિ છે, પરંતુ વાસ્તવમાં વેદાંતમાં કોઈ જગ્યાએ આ પ્રકારની મુક્તિ નથી. બસ હવે આ ચર્ચા સિરિયસ, બહુ મોટો જ પ્રશ્ન ઊભો થયો છે. એટલે આ પૂર્વ પક્ષી ખાસો ઇન્ટેલિજન્ટ છે. એટલે મુક્તિ શબ્દ વાપર્યો છે ને એ મોટી એલર્જી સમાન છે. કારણ કે મુક્તિ અને ઉપભોગ આ વસ્તુ કંઈ જોડે જાય એવી છે જ નહીં. એનીવે, એટલે વ્યાસાચાર્યજી હવે આપણી મતલબ આ પ્રકારની ઉપાસકને આ રીતે જે અનેક પ્રકારના ભોગ પ્રાપ્ત થાય છે ને એને મુક્તિ કહ્યું. અને આપણી વેદાંતમાં રહેલી મુક્તિ, એ કર્મમુક્તિ હોય કે વિદેહ મુક્તિ હોય કે જીવન મુક્તિ હોય, મુખ્યત્વે વિદેહ મુક્તિ. એટલે વાસ્તવની અંદર વ્યાસાચાર્યજી આ બે મુક્તિ વચ્ચેનો ભેદ બતાવે છે. ઉપાસકને આ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થવું, અનેક શરીરો ધારણ કરવા, એના થકી અનેક ઉપભોગ પ્રાપ્ત કરવા, ગમે તે લોકની અંદર એનો પ્રવેશ કરી શકે વગેરે વગેરે, આ બધી વસ્તુઓ, એટલે આ તો બહુ મોટું ઐશ્વર્ય છે. એટલે આપણને લાગે કે આ તો આમ આ વ્યક્તિ ઈશ્વર સમાન મુક્ત બની ગયો. પરંતુ ભલે મુક્તિ શબ્દ વાપર્યો હોય, પણ તો આ મુક્તિ અને વિદેહ મુક્તિ વચ્ચે બહુ મોટો ભેદ છે. અને એ ભેદ સમજાવવા માટે એક પૂર્વપક્ષ ઊભો કરવામાં આવે છે અહીંયા. અને આ પૂર્વપક્ષ પહેલાં આપણે સમજવો જોઈએ કે પૂર્વપક્ષ શું છે, પછી એનો ઉત્તર. એટલે તમે આવું કઈ રીતે કહી શકો? ઉપાસક, આ પૂર્વપક્ષી કહે છે કે ઉપાસક જે છે એવા અનેક ઉપભોગ કરે અને છતાં એ મુક્ત પુરુષ હોય તો ભાઈ સંસારીને કહેવામાં ક્યાં તકલીફ છે? આપણે સંસારીને કહીએ અનેક ઉપભોગ કરતો હોય તો આપણે કહીએ કે આ તો અજ્ઞાની છે, એને હજુ આ બધા જગતના વિષયોમાં આનંદ દેખાય છે ને આમ છે ને તેમ છે ને. એટલે ભોક્તૃત્વ હોય આટલું બધું પ્રબળ અને મુક્તિ ક્યાંથી શક્ય છે? એટલે તમે આ ઉપાસક આટલું ઉપભોગ કરે છે, અનેક શરીરો પ્રાપ્ત કરે, શરીરો વગર પાછો પણ ઉપભોગ કરે, અનેક વિષયો જે ભોગ્ય વિષયો છે જે પણ ઈચ્છે એ પ્રકારના ભોગ્ય વિષયોનું નિર્માણ પણ કરે, અને તમે એને મુક્ત પુરુષ કહો છો. ઇનફેક્ટ તો પેલા સંસારી કરતાં વધારે છે. પેલો સંસારી બિચારો એક જ શરીર થકી ઉપભોગ કરે, બરાબર, જીવન દરમિયાન, અને એને મર્યાદિત વિષયોના પ્રારબ્ધ અનુસાર મળે. જ્યારે અને તો જે પણ ઈચ્છે એ ઉપભોગ એ પ્રાપ્ત કરે, અને જેટલા શરીરો થકી ઉપભોગ કરવો હોય એ પણ બધું મળે. તો આ તો મહાસંસારી હોવો જોઈએ, એને તમે મુક્ત કહી દો છો. ખ્યાલ આવે તમને હું શું કહું છું? એટલે વાસ્તવમાં મુક્તિ અને એટલે આજે છે મુક્તિનો અર્થ છે પૂરેપૂરું દ્વૈતનો બાદ થઈ જવો. ઓલ ડ્યુઆલિટી હેઝ ટુ મર્જ. અને તમે જીવન મુક્તિ હોય કે વિદેહ મુક્તિ, વિદેહ મુક્તિ મુખ્ય વસ્તુ કે જેમાં પૂરેપૂરું આત્યંતિક રીતે અદ્વૈત, જીવ જ પૂરેપૂરો બ્રહ્મમાં મળી ગયો, એનું શરીરનું પતન થતાની સાથે એનું સૂક્ષ્મ શરીર પણ મળી ગયું, બધું જ આત્યંતિક રીતે અદ્વૈત. જીવન મુક્તિમાં અદ્વૈત પણ કંઈક અંશે મિથ્યા, પેલો ઈગો, અહંકાર વગેરે તો ખરો. જ્યારે એટલે ત્યાં તો આત્યંતિક અદ્વૈત છે,
અને તમે અને મુક્ત કહો છો એમાં તો કેવળ દ્વૈત છે. ઉપાસક ભોગતા અને શરીરો ઉત્પન્ન કરે અને શરીરો થકી પછી નવા વિષયો જે એણે ઉત્પન્ન કર્યા હોય બધાનો ઉપભોગ કરે. ઉપભોગ દ્વૈત વગર ક્યાં અશક્ય છે? ભોગતા અને ભોગ્ય વચ્ચે તફાવત તો હોય ને, જ્યારે ભોગ કરતો હોય તો. એટલે હવે અનેક વસ્તુઓનું નિર્માણ કરે ભોગ્ય વિષયોનું ને એને ભોગવે તો પૂરેપૂરું દ્વૈત જ છે. એટલે વાસ્તવની અંદર એટલે તમે વેદાંતમાં એક બાજુ અદ્વૈત જે છે પૂરેપૂરું અદ્વૈત એને તમે મુક્તિ કહો, અને બીજી બાજુ અને પણ મુક્ત કહો જે ઉપાસક આવી રીતે પૂરેપૂરો દ્વૈતની અંદર રમણ કરે છે. પોતાને હજુ ભોગતા માનતો જ હોય એ મુક્ત કેવી રીતે હોય? એટલે આ રીતે એટલે શું મુક્તિનો અર્થ અમારે હવે ડ્યુઆલિટી ગણવો, દ્વૈત ગણવો કે પછી અદ્વૈત ગણવો? હવે તમે નક્કી કરો એકવાર. વેદાંતીને કહેવામાં આવે છે પેલા પૂર્વ પક્ષી દ્વારા. વિશિષ્ટાદ્વૈતીઓ જો કે આ પ્રકારની મુક્તિ કહે છે. વિશિષ્ટાદ્વૈતીઓ જે કહે છે એ આ પ્રકારની મુક્તિ, એટલે આ પ્રકારની આવી ઉપાસના દ્વારા જે પ્રાપ્ત થાય અને એ વૈકુંઠમાં, બ્રહ્મલોક એટલે વૈકુંઠ, એમાં પહોંચે અને પછી નારાયણના કાં તો શરીરમાં દાખલ થઈ જાય અથવા નારાયણની આસપાસ રહે, નારાયણના દ્વારપાળ બની જાય, નારાયણ જેવો વેશ ધારણ કરે વગેરે વગેરે. સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય, સાયુજ્ય, કેટલું બધું એ લોકમાં જાય. ઉપાસક જ રહે. ઉપાસક જ મતલબ જીવ જ રહે. ઉપાસનાથી એને વૈકુંઠની પ્રાપ્તિ થાય, પરંતુ એ તો જીવ જ રહે. અને એ જીવ પછી નારાયણની સમીપ રહે, નારાયણ જેવો એને વેશ મળે, નારાયણના શરીરમાં દાખલ થઈ જાય, ફલાણું નારાયણની અત્યંત નજીક રહેવા મળે. એટલે આ બધું દ્વૈત જ છે. અને અનેક ઉપભોગના વિષયો પ્રાપ્ત થાય. આ બધું દ્વૈત. એટલે વિશિષ્ટાદ્વૈતીઓની મુક્તિમાં તો ક્લીન દ્વૈત છે. આ બધું સમજી લેવું જોઈએ આપણે. વિશિષ્ટાદ્વૈતીઓ આપણને એમ કે આપણે તો બહુ નથી ફેસ કરવું પડતું, સારું છે. વિશિષ્ટાદ્વૈતીઓ બહુ જ વેરી પાવરફુલ પીપલ, વેરી વેરી પાવરફુલ. અને તો એ લોકો જ પાછું આ બધું આપણા ઉપનિષદો બ્રહ્મસૂત્ર બધા પર પાછું રામાનુજાચાર્યજીએ પોતાનું ભાષ્ય લખ્યું. પાછું બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું અને શ્રી ભાષ્ય કહેવામાં આવ્યું. એને ઉપનિષદ પર એ પછી બધાને આમ ટ્વિસ્ટ કરીને છેવટે દ્વૈત જ સત્ય છે એ વસ્તુ હમણાં સિદ્ધ કરી છે. અને વિશિષ્ટાદ્વૈત એટલે વાસ્તવની અંદર દ્વૈત, અદ્વૈતમાં દ્વૈત પાછું એ ગરબડ. અદ્વૈતમાં દ્વૈત એટલે દ્વૈત વાસ્તવની અંદર એટલે અંશંશી. અંશંશી સંબંધ. અંશને તમે અંશીથી છૂટો ન પાડી શકો, પરંતુ અંશી એ નથી પાછો. એટલે એ બધી ગરબડો છે. પણ એનીવે, એટલે ઇન શોર્ટ એ લોકો આ જ કહે છે કે તમે નારાયણની ઉપાસના કરો. આ જ્ઞાન બંને એ બધું નહીં. નારાયણની ઉપાસના કરો અને તો તમને જરૂર બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય, અને બ્રહ્મલોકમાં તમે ઈશ્વરની સમીપ, નારાયણની સમીપ રહી શકો, નારાયણ જેવો વેશ મળે, આમ તેમ. એટલે વિશિષ્ટાદ્વૈતીઓની મુક્તિ તો ક્લીન દ્વૈત જ છે. ઉપાસક અને ઉપનિષદ જે છે એ મુક્તિને નોન ડ્યુઆલિટીના રૂપમાં બતાવે છે. બરાબર છે ને? એ તો આપણે જાણીએ જ છે. એટલે ક્યાં બતાવે છે ભાઈ? એ તો હજારો જગ્યાએ છે. એટલે આપણે કહ્યું કે ક્યાં કહ્યું છે કે અદ્વૈતથી મુક્તિ? આપણે જસ્ટ પૂછવા માટે. એટલે પૂર્વ પક્ષી કહે છે ભાઈ મારી પાસે રેફરન્સ છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર 2:4-11-14 મૈત્રેયી બ્રાહ્મણની અંદર સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું કે આ વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય છે આ વ્યક્તિને, અને આ જે ચિદાભાસ છે એ વાસ્તવમાં રિઝોલ્વ થઈ જાય છે. એતેભ્યઃ ભૂતેભ્યઃ સમુત્થાય તાની એવ વિનશ્યંતિ. એટલે આ વિદેહ મુક્તિ પ્રાપ્ત કર્યા પછી આ જીવ જે છે એ પૂરેપૂરો બ્રહ્મમાં, શરીરના પતન સાથે બ્રહ્મમાં મળી જાય છે. એટલે અને એમાં જેવી રીતે કહેવામાં આવ્યું કે જેવી રીતે કારણ કે આમાં શું છે, આ શરીર જે છે એ માધ્યમ છે. શરીર, મન, બુદ્ધિ વગેરે બધા માધ્યમ છે. ચૈતન્ય અભિવ્યક્ત બનેલું છે એના થકી. અને વાસ્તવમાં આ શરીરનું પતન થાય અને આ સૂક્ષ્મ શરીર વગેરે પણ પોતપોતાના અંશમાં મળી જાય, ત્યાર પછી પેલું ચિદાભાસ કે જીવ રહેતો નથી. અને ત્યાં કહ્યું ન પ્રેત્ય સંજ્ઞા અસ્થિરે. ન પ્રેત્ય એટલે વાસ્તવમાં વિદેહ મુક્તિ પ્રાપ્ત કર્યા પછી સંજ્ઞા, ચિદાભાસને લોકો કે ચિદાભાસનું, એક જણા મને પૂછ્યું ચિદાભાસ છે એવું ઉપનિષદમાં ક્યાં કહ્યું છે? આ રહ્યું અહીંયા બૃહદારણ્યક ઉપનિષદમાં જ છે. ન પ્રેત્ય સંજ્ઞા અસ્થિરે. પ્રેત્ય એટલે આ વિદેહ મુક્તિ પ્રાપ્ત કર્યા પછી, સંજ્ઞા એટલે કે આ ચિદાભાસ જે છે, ઇન્ડિવિજ્યુઆલિટી જે છે
જીવ જે છે, જીવપણું જે છે, ન અસ્તિ, રહેતું નથી. અને માટે વાસ્તવની અંદર અહીંયા આ વિદેહ મુક્તિ પ્રાપ્ત કર્યા પછી એ જીવનું અસ્તિત્વ રહેતું નથી, પૂરેપૂરું અદ્વૈત પ્રાપ્ત થઈ જાય છે, વસ્તુ કહેવામાં આવી છે. અને જો કે આવી પ્રકારની વિદેહ મુક્તિમાં ઘણા બધા લોકોને રસ નથી હોતો. લોકોને તો આ પ્રકારનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ, પોતાનું વ્યક્તિ તરીકેનું અસ્તિત્વ ચાલુ રાખવું છે અને પાછું મુક્તિ પ્રાપ્ત કરવી છે. અને એટલે એ દૃષ્ટિએ ઘણા બધા લોકોની દૃષ્ટિએ વિશિષ્ટાદ્વૈતીઓનો મોક્ષ જે છે એ વાસ્તવમાં ઘણો સારો છે, કારણ કે એમાં મુક્તિ છે એટલે આ પ્રકારની મુક્તિ સગુણ મુક્તિ છે, જેમાં ઉપાસકને અનેક પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય, નારાયણની સમીપમાં બ્રહ્મલોકમાં એટલે કે વૈકુંઠમાં રહેવાનું મળે. અને એ દૃષ્ટિએ આવી મુક્તિ બધાને ગમે છે, જેમાં પોતાનું વ્યક્તિત્વ, પોતાનું વ્યક્તિ તરીકેનો ઇન્ડિવિજ્યુઆલિટી પોતે જીવ તરીકે ચાલુ રહે અને અનેક વસ્તુઓનો ઉપભોગ કરે, અનેક ઐશ્વર્ય પ્રાપ્ત થાય. આ પૂરેપૂરો જીવ મળી જાય બ્રહ્મમાં, એ પ્રકારની મુક્તિ ઘણા લોકોને ગમતી નથી. એનીવે, એટલે વાસ્તવની અંદર વેદાંતની અંદર જે મુક્તિની વાત કરી એમાં તો આ જીવ એટલે કે પ્રમાતા છે કે ભોગતા જે છે એ જ લય પામી જતો હોય, તો પછી હવે આ શરીરના પતન પછી વગેરે અનેક પ્રકારના ઉપભોગ પ્રાપ્ત કરવા અને ઉપભોગના વિષયોને ભોગવવા અને આ કશું રહેતું નથી. એટલે દ્વૈત જ રહેતું નથી. યત્ર હિ દ્વૈતમ ઇવ ભવતી તદ ઇતરેતરમ પશ્યતિ તદ ઇતરેતરમ જિગ્રતિ તદ ઇતરેતરમ શૃણુયાત વગેરે વગેરે. અને વાસ્તવમાં આ જ્યાં દ્વૈત હોય ત્યાં બધું આ ત્રિપુટી વગેરે ભોગતા ભોગ્ય ભોગ વગેરે બધી વસ્તુઓ હોય છે, અથવા પ્રમાતા પ્રમાણ પ્રમેય વગેરે બધું હોય છે. યત્ર તુ સર્વમ આત્મા એવ અભૂત તત્ કેનકમ પશ્યેત કેનકમ જિગ્રેત કેનકમ શૃણુયાત વગેરે વગેરે. એટલે તત્ સર્વમ આત્મા એવ ભૂત, બધું આત્મા જ બની ગયું, અદ્વૈત થઈ ગયું. તો પછી હવે આ ત્રિપુટી જ રહેતી નથી. તત્ કેનકમ પશ્યેત, કોણ શેના દ્વારા શું જોશે, મતલબ ત્રિપુટી જ નથી. જોનારો ન રહ્યો, જોવાનો વિષય ન રહ્યો, જોવાની ક્રિયા પણ ન રહી, જોવા માટેનું પ્રમાણ પણ ન રહ્યું. અને આ રીતે અદ્વૈતમાં તો મુક્તિ જે છે, આ પૂર્વપક્ષી કહી રહ્યો છે, અદ્વૈતમાં તો મુક્તિ, વેદાંતમાં તો મુક્તિ અદ્વૈત નિષ્ઠા જ છે. અને અહીંયા તમે પાછો છાંદોગ્યનો ઉપદેશ, મતલબ છાંદોગ્યનો મંત્ર કોટ કરીને કહો છો સ એકધા ભવતી ત્રિધા ભવતી વગેરે વગેરે. તો વાસ્તવમાં આ ઓબ્જેક્શન તો રહેલું જ છે. સિદ્ધાંત એનો ઉત્તર આપે છે કે ભાઈ જુઓ, હવે મેં તમને સમજાવી, તમારી વાત બધું બરાબર છે. એટલે એનું કહેવાનું તો કે આ ઉપાસકને મુક્તિ પ્રાપ્ત થઈ એવું તમે કેમ કહો છો? કારણ કે મુક્તિનો અર્થ તમારા વેદાંતની અંદર તો આવું અદ્વૈત નિષ્ઠા છે, જ્યારે અહીંયા તો ઉપાસક તો અનેક ઉપભોગ વગેરે કરે છે, માટે એ તો દ્વૈત નિષ્ઠ છે. અને આમે ઉપાસક તો બેઝિકલી અજ્ઞાની જ છે, અને માટે પોતાને ભોગતા માને જ છે. અને એ રીતે એને આ ઐશ્વર્ય પ્રાપ્ત થયું સગુણ બ્રહ્મની ઉપાસના કારણે એ જુદી વસ્તુ છે. એની એટલે સિદ્ધાંતિ હવે સમજાવે છે કે બે પ્રકારની મુક્તિ છે. એક છે આપેક્ષિક મુક્તિ, જેને બ્રહ્મલોક પ્રાપ્તિ કહી શકાય. અને એ વાસ્તવમાં આ તો ચોથા પ્રકારની મુક્તિ છે. અર્થાત વેદાંતમાં જે 3 પ્રકારની મુક્તિ કહી, વેદાંતમાં તો એક તો જીવન મુક્તિ, અત્યારે જ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત બની જાય. અને એ મુક્ત બની જાય એને વાસ્તવની અંદર પછી શરીરનું પ્રારબ્ધ પૂરું થાય એટલે શરીરનું પતન થાય ત્યારે એને સૂક્ષ્મ શરીર, પ્રાણ વગેરે બધું પણ અહીંયા જ મળી જાય પોતપોતાના અવયવોની અંદર. અને માટે પૂરેપૂરું આ જે જીવ બ્રહ્મમાં મળી ગયો, પૂરેપૂરો અદ્વૈત, અને એને નવો જન્મ લેવો પડતો નથી. અને ત્રીજું છે, આપણે કહીએ છીએ કે આ વ્યક્તિ સગુણ બ્રહ્મની ઉપાસના કરવાને કારણે બ્રહ્મલોક જાય, અને બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરીને પછી એ જ્યારે સૃષ્ટિનો લય થાય ત્યારે બ્રહ્મલોકનો પણ લય થાય, બ્રહ્માજીનો લય થાય, અને ત્યારે એમની સાથે એ પણ લય પામી જાય અને એને પણ જન્મ લેવાનું રહેતું નથી. આ રીતે આ 3 મુક્તિ, જીવન મુક્તિ, વિદેહ મુક્તિ અને કર્મ મુક્તિની ચર્ચા આપણે તો વેદાંતમાં છે. એટલે આ અહીંયા જે ચર્ચા છે એ આપેક્ષિક મુક્તિ, એટલે ચોથા પ્રકારની બ્રહ્મલોકની પ્રાપ્તિ. એટલે ત્યાં જ્ઞાનની વાત નથી, બ્રહ્મલોકમાં જાય અને એને એવું શરીર પ્રાપ્ત થાય જેના દ્વારા એને ઈશ્વર જેવું ઐશ્વર્ય હોય.
અને એ આ બધું અનેક ભોગના વિષયો સર્જે, અનેક શરીરોની રચના કરે, એમાં પાછો એક આ પોતાનું મનનું જ એની અંદર પ્રવેશ કરાવે વગેરે વગેરે. એ પ્રકારની મુક્તિની વાત કરી છે. એટલે આ ચોથી મુક્તિ છે. બ્રહ્માજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરીને બ્રહ્મલોકનો લય થાય ત્યારે મુક્ત બને એ વાત અહીંયા નથી કરતા આપણે. આ પ્રકારની મુક્તિની આ ચોથી મુક્તિ, જેને એ લોકો સગુણ મુક્તિ એવું આ ઉપનિષદમાં છે, એવું બ્રહ્મસૂત્રમાં કહેવામાં આવ્યું. અને એ લોકોને અદ્વૈતનું જ્ઞાન હોતું પણ નથી. સગુણ મુક્તિ દ્વૈત જ છે. પેલી બાકીની 3 મુક્તિ જે મેં કહી એ અદ્વૈત જ્ઞાનમાંથી જન્મેલી છે. એક જણને બ્રહ્મલોકમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કર્યું, અદ્વૈત જ્ઞાન, અર્થાત હું જ વાસ્તવમાં આત્મા છું, બ્રહ્મ છું પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી મુક્ત બને. અને એટલે બ્રહ્મલોકના અંતમાં મુક્ત એ જ્ઞાન થાય એટલે મુક્ત બની ગયો, પરંતુ પૂરેપૂરો લય એનો બ્રહ્મલોકના અંતે બ્રહ્મલોકમાં જ રહે મુક્ત અવસ્થામાં, અને બ્રહ્માજી સાથે બ્રહ્મલોકના લય કાળે મુક્ત બને. એટલે આપણી જે વેદાંતમાં 3 મુક્તિ છે, જીવન મુક્તિ, વિદેહ મુક્તિ અને ક્રમ મુક્તિ, એ તો વાસ્તવમાં અદ્વૈત જ્ઞાનમાંથી જન્મેલી છે. જ્યારે આ તો ઉપાસક છે, અજ્ઞાની છે, અને એને માટે તો દ્વૈત દર્શન જ છે ને, એ પણ વાસ્તવમાં બ્રહ્મલોક જાય છે અને એ બ્રહ્મલોકમાં જઈને આ વિવિધ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે, જેને સગુણ મુક્તિ કહેવાય. પેલું નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનથી ઉત્પન્ન થાય છે, જ્યારે આ તો સગુણ મુક્તિ છે અને એમાં દ્વૈત રહેલું છે. એટલે આ જે મુક્તિ જે છે એની ચર્ચા બીજા બધા સંપ્રદાયોમાં છે. આ પ્રકારની સગુણ મુક્તિની વાત, નિર્ગુણ બ્રહ્મથી ના જ્ઞાનથી પ્રાપ્ત થતી મુક્તિની વાત વેદાંતમાં છે, વેદાંત દર્શનમાં, અદ્વૈત દર્શનમાં છે. અને આ જે સગુણ મુક્તિ છે એમાં તો એક વ્યક્તિ તરીકેનો, એક જીવ તરીકેનો, ભોગતા તરીકેનો ખ્યાલ રહે છે જ, અને એને આ વિવિધ પ્રકારના ભોગના વિષયો પ્રાપ્ત થાય છે આ મુક્તિમાં, સગુણ બ્રહ્મની ઉપાસના, ઈશ્વરની ઉપાસનાને કારણે. એટલે નિર્ગુણ મુક્તિમાં જે અદ્વૈત રહેલું છે ને એ 2 પ્રકારનું છે. એક તો એમાં આપેક્ષિક મુક્તિ આપણે જે કહીએ ટેમ્પરરી અદ્વૈતની પ્રાપ્તિ થાય. આપેક્ષિક અદ્વૈત ક્યારે પ્રાપ્ત થાય? સુષુપ્તિમાં મુક્ત બનો જ છો ને. એટલે આપણે અદ્વૈત અવસ્થામાં મુક્તિ પ્રાપ્ત થાય છે, એમાં આપણો પોતાનો અનુભવ જ છે. એક તો કે આપેક્ષિક દ્રષ્ટિ, આપેક્ષિક રીતે અદ્વૈતની પ્રાપ્તિ. જેમ કે સુષુપ્તિની અંદર પૂરેપૂરો જીવ તરીકેનો ખ્યાલ ઓગળી ગયો, એટલે જરૂર આ શરીરમાં, બુદ્ધિ વગેરેમાંના તાદાત્મ્યથી મુક્ત થયા એટલે તરત, અને મારું જે સ્વરૂપ છે સત કે બ્રહ્મ, એમાં ટેમ્પરરી લય પામી ગયા. અને એટલે અદ્વૈત જાણે કે જીવ બ્રહ્મમાં લય પામી ગયો. એ જ તો છાંદોગ્યની અંદર કહેવામાં આવ્યું, સ્વમ અપીતો ભવતી, સ્વપીતો ભવતી, સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી, સ્વમ અપીતો ભવતી. અને પછી કહ્યું સ્વપીતિ ઇતિ નામ, આ સુષુપ્ત પુરુષને સ્વપીતિ કહેવામાં આવે. સ્વમ અપીતો ભવતી ઇતિ સ્વપિત. એટલે વાસ્તવમાં પોતાનામાં જ એ પોતાના સ્વરૂપમાં જે લય પામી ગયો, ટેમ્પરરી. આ રીતે અદ્વૈત જીવ બ્રહ્મમાં લય પામ્યો સુષુપ્તિમાં, એ આપેક્ષિક રીતે અદ્વૈત પ્રાપ્ત થયું. અને બીજું છે અદ્વૈત પારમાર્થિક દ્રષ્ટિથી અદ્વૈત. એટલે આ જીવ જે છે એણે પોતાના જીવનકાળ દરમિયાન જ્ઞાન પ્રાપ્ત કર્યું કે હું જ વાસ્તવમાં બ્રહ્મ છું, હું જ અદ્વૈત છું, મારાથી અન્ય કશું નથી વગેરે. એ તો જ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ છતાંય હજુ સામાન્ય પેલો ઈગો, અહંકાર, મિથ્યા અહંકાર તો ચાલુ જ છે. એટલે આત્યંતિક અદ્વૈત એટલે ઇવન મિથ્યા અહંકાર પણ ન રહે. તો એ મિથ્યા અહંકાર ક્યારે જાય? જ્યારે પ્રારબ્ધ પૂરું થઈ જાય, આ શરીરમાં સામાન્ય તાદાત્મ્ય જે છે એ પણ નીકળી જાય. શરીરમાં સામાન્ય તાદાત્મ્ય ક્યારે નીકળી જાય? શરીર જ ન રહે તો પછી ક્યાંથી? એટલે વાસ્તવમાં પ્રારબ્ધ પૂરું થઈ જાય એટલે શરીરનો નાશ થાય, અને એની સાથે શરીરમાં અહંભાવનો જે સામાન્ય અહંભાવ હતો, વિશેષ અહંભાવ અજ્ઞાનીઓને હોય, સામાન્ય અહંભાવ જે હતો પ્રારબ્ધ માટે, પ્રારબ્ધના ઉપભોગ માટે, એ પણ નીકળી ગયો. અને માટે હવે જીવ પૂરેપૂરો બ્રહ્મમાં લય પામી ગયો, જેને આપણે વિદેહ મુક્તિ પણ કહીએ છીએ. એટલે 2 પ્રકારનું અદ્વૈત છે નિર્ગુણ મુક્તિની અંદર. એક તો મુક્તિનો અનુભવ થાય એવી સુષુપ્તિ અવસ્થા, જેમાં પણ અદ્વૈત છે, પરંતુ એ આપેક્ષિક છે, કારણ કે વળી જાગીએ એટલે દ્વૈતનો અનુભવ કરીએ. જ્યારે બીજું પારમાર્થિક દ્રષ્ટિથી અદ્વૈત છે, આત્યંતિક અદ્વૈત છે, એ વિદેહ મુક્તિની દ્રષ્ટિથી છે, અને એમાં પણ આપણે વિદેહ મુક્તિ પ્રાપ્ત કરીએ છીએ. એટલે અને આ બંને પ્રકારના અદ્વૈત માટે પ્રમાણશાસ્ત્ર છે જ.
સુષુપ્તિમાં રહેલું અદ્વૈત માટે શું કયું પ્રમાણ છે? માંડુક્ય ઉપનિષદનો 5મો મંત્ર, યત્ર સુપ્ત ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ એક્સેટ્રા એકીભૂત, ત્યાં કહેવામાં આવ્યું એકીભૂત. એટલે આ જાણે જીવ બ્રહ્મમાં એકીભૂત થઈ ગયો, લય પામી. સ્વપ્નની જે ડ્યુઆલિટી છે એ પણ ન કંચન કામમ કામયતે. હા જુઓ, એટલે જાગ્રતમાં રહેલી જે દ્વૈત જે છે એનો બાદ કર્યો આ રીતે. ન કંચન કામમ કામયતે, કોઈ વિષયની કામના કરતો નથી. તો એટલે કે અર્થાત જાગ્રત અવસ્થા માં રહેલા દ્વૈતનો બાદ થઈ ગયો. કામનાનો વિષય અને એની ઈચ્છા કરનારો એ દ્વૈત જ ખરું ને. એટલે ન કંચન કામમ કામયતે, અર્થાત આ કોઈ વિષયની કામના કરતો નથી. તેનો અર્થ કે જાગ્રતમાં રહેલા દ્વૈતનો બાદ. ન કંચન સ્વપ્નમ પશ્યતિ, સ્વપ્નમાં દ્વૈત. સ્વપ્નમાં સ્વપ્ન દૃષ્ટા અનેક સ્વપ્નના વિષયો ભોગવે, ત્યાં દ્વૈત. અને એ સ્વપ્નમાં ન કંચન સ્વપ્નમ પશ્યતિ, એટલે સ્વપ્નમાં રહેલા દ્વૈતનો પણ બાદ કરવામાં આવે. અને આ રીતે સુષુપ્તિની અંદર જ વાસ્તવમાં અદ્વૈત પ્રાપ્ત થાય છે. એની ત્યાં વાત કરવામાં આવી એકીભૂત ભવતી એમ કહી. એટલે આપેક્ષિક અદ્વૈત માટે કે સુષુપ્તિમાં અદ્વૈત રહેલું છે એના માટે આ પ્રકારે માંડુક્ય ઉપનિષદનો મંત્ર 5 છે એ એના માટે પ્રમાણ છે. અને વ્યાસાચાર્યજી એને કહે છે સ્વાપ્યય. આ અપેક્ષિક અદ્વૈત જે સુષુપ્તિમાં પ્રાપ્ત થાય છે એના માટે શબ્દ વાપરે છે સૂત્રમાં સ્વાપ્યય. સ્વાપ્યય એટલે આમ તો અપ્યય એટલે વાસ્તવમાં લય. સ્વાપ્યય પોતાનાની અંદર જ વાસ્તવમાં લય થઈ જાય છે અને ત્યારે અદ્વૈત હોય છે. અચ્છા, અને વિદેહી મુક્તિ માટે આત્યંતિક અદ્વૈત માટે પ્રમાણ છે બૃહદારણ્યક ઉપનિષદનું 2:4-11 14 અંદર જ આ બધું ત્યાં કહેવામાં આવ્યું કે આત્યંતિક અદ્વૈત. યત્ર તુ સર્વમ આત્મા એવ અભૂત તત્ કેનકમ પશ્યેત કેનકમ જિગ્રેત કેનકમ શૃણુયાત વગેરે છે ને. ત્રિપુટી જ નથી, આ સર્વમ આત્મા એવ અભૂત, જેને માટે આ સર્વ કંઈ આત્મા બની ગયું, અદ્વૈત બની ગયું, હું જ સર્વ કાંઈ છું બની ગયું. તો પછી કોણ કોના દ્વારા શું જોશે, કોણ કોના દ્વારા શું સૂંઘશે, કોણ કોના દ્વારા શું સાંભળશે? ત્રિપુટી દ્વૈત ન રહે. એટલે આત્યંતિક અદ્વૈત જે છે એ વાસ્તવમાં આ રીતે બતાવવામાં આવે છે. અને ત્યાં એ વિદેહ મુક્તિનું વર્ણન છે. એટલે આ સૂત્રનો નિર્ણય છેવટે એવો છે કે આ બધા જે પર્ટિક્યુલર કોગ્નિશન્સ છે અને એટલે અર્થાત જે વિવિધ પ્રકારના જે એક્સપિરિયન્સ અનુભવો જે આ સગુણ બ્રહ્મના ઉપાસકને બ્રહ્મલોકમાં જાય અને વિવિધ વિષયોનું ઉત્પત્તિ કરે, વિવિધ શરીરો ઉત્પન્ન કરે અને પછી પોતાના મનનો વિસ્તાર કરીને વિવિધ વિષયોને ભોગવે વગેરે, વિવિધ લોકમાં જાય, વિવિધ પ્રકારના પિતૃલોક કામો ભવતી, સ્ત્રીલોક કામો ભવતી, માતૃલોક કામો ભવતી. પિતૃઓના દર્શન કરવા છે, માતૃઓના દર્શન મતલબ વડીલોના દર્શન કરવા છે ને બધા પૂર્વજોના દર્શન કરવા છે ને આમ. એટલે બધા આ બધું દ્વૈત જ બતાવે છે વિવિધ પ્રકારનું. એટલે આ અહીંયા મતલબ કે આ સગુણ બ્રહ્મના ઉપાસકને તો આ રીતે આપેક્ષિક મુક્તિ, સગુણ મુક્તિ જ પ્રાપ્ત થાય છે જેમાં દ્વૈત રહેલું છે. અને એટલે કયા પ્રકારની મુક્તિ પ્રાપ્ત કરવી છે? નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત કરવી છે તમને, છેવટે વિદેય મુક્ત થઈ જવું છે, આત્યંતિક અદ્વૈત પ્રાપ્ત કરવું છે, કે પછી આવી સગુણ મુક્તિ પ્રાપ્ત કરવી છે જેમાં દ્વૈત રહેલું છે? એ તમારે નક્કી કરવાનું છે કેવી મુક્તિ તમારે જોઈએ છે. સગુણ મુક્તિ જોઈતી હોય તો ઈશ્વર ઉપાસના કરો, નિર્ગુણ મુક્તિ જોઈતી હોય તો આ જન્મમાં જ્ઞાન પ્રાપ્ત કરો, નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન. એટલે નિર્ગુણ મુક્તિ એટલા માટે શબ્દ વાપરીએ છીએ કારણ કે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરો, જે આત્મા રૂપે રહેલું છે, હું જ બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરો. સગુણ મુક્તિ પ્રાપ્ત કરવી અર્થાત સગુણ બ્રહ્મની એટલે કે ઈશ્વરની ઉપાસના કરીને બ્રહ્મલોકમાં જઈને આવા વિવિધ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું. ઐશ્વર્ય પ્રાપ્ત થાય એટલે મુક્તિ જ છે, સ્વતંત્રતા છે જ ને. જે ઉપભોગ ઈચ્છો એ તમને પ્રાપ્ત થાય, જે વિષયો, જે પ્રકારના, જે લોકમાં જવું એ લોકમાં જઈ શકો, અને જેટલા શરીરો ધારણ કરો એટલા શરીરો ધારણ કરો. કોઈ શરીર ધારણ નથી કરવું, કેવળ મનથી ઉપભોગ કરવો છે તો મનથી ઉપભોગ કરો. આ બધી સ્વતંત્રતા તો છે, મુક્તિ તો છે જ. એટલે મુક્તિ શબ્દ વાપર્યો છે, પરંતુ આની મર્યાદા છે અને જરૂર એના ઉપાસનાના ફળને લીધે મળેલું છે. અને કર્મફળ તો નાશવંત હોય છે અને માટે વળી પાછું એનો ઉપભોગ થઈ જાય, એના પુણ્યનો નાશ થાય ત્યારે વળી પાછું એ પૃથ્વી પર પાછો ફરે છે.
એટલે એ કઈ મુક્તિ જોઈએ છે એ તમારે નક્કી કરવું. એટલું જ કે બીજી બધા દર્શનોની અંદર વિશિષ્ટાદ્વૈતી હોય કે દ્વૈતીય હોય વગેરે બધા લોકોને આવી જ મુક્તિ ગમે છે, જેમાં જીવ પોતાનું ભોગતાપણું જીવ તરીકેનો મતલબ જીવ તરીકે ચાલુ રહે અને વિવિધ પ્રકારના વિષયો અને વિવિધ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત કરે. બસ એ પ્રકારની જ મુક્તિ બધાને ગમતી હોય છે. એ લોકો તો આ સગુણ મુક્તિને પાછી નિત્ય કહે છે, પરંતુ ભાષ્યકાર કહે છે કે ના, સગુણ મુક્તિ જે છે એ નિત્ય ન હોઈ શકે, કારણ કે તો ઉપાસના રૂપી કર્મનું ફળ છે અને કર્મફળ નિત્ય જોવા મળ્યું નથી અને કર્મફળ નાશવંત હોય છે. માટે પુણ્યનો નાશ થશે, ઉપાસનાથી પ્રાપ્ત થયેલું પુણ્યનો નાશ થશે તો આ ઐશ્વર્ય વગેરે પણ જતું રહેશે અને એ બ્રહ્મલોકમાંથી એ જીવ પૃથ્વી પર પાછો ફરશે. ચાલો, વર્ડ એનાલિસિસ. અન્યતર અપેક્ષમ એટલે અન્યતર અપેક્ષમ એટલે નેગેશન ઓફ આવા સ્પેશિયલ એક્સપિરિયન્સીસ જે છે એ આ બેમાંથી એક અવસ્થાની અંદર, બેમાંથી અવસ્થાની દૃષ્ટિએ આ વાસ્તવમાં ઉપલબ્ધ હોય છે. કઈ બે અવસ્થા? એટલે સ્વાપ્ય સંપત્તિઓ એટલે વાસ્તવમાં આ બધા, એટલે આપણે જે એવું છે કે આ અનુભવો, વિવિધ પ્રકારના અનુભવો જે આ સગુણ બ્રહ્મના ઉપાસકને વિવિધ પ્રકારના અનુભવો, વિવિધ ઉપભોગના વિષયો પ્રાપ્ત કરે એટલે વિવિધ પ્રકારના અનુભવો, એનો બાદ થયેલો છે. અન્યતર અપેક્ષમ એટલે બંનેમાંથી એકે ન અન્યતર અપેક્ષમ એટલે બંનેમાંથી એકે અવસ્થામાં આ પ્રકારના અનુભવો હોતા નથી જેમાં ઉપભોગ થતો હોય. એટલે કઈ બે અવસ્થાઓ છે? એટલે આપણે કહ્યું સ્વાપ્ય સંપત્તિઓ એટલે સુષુપ્તિ અવસ્થા હોય કે વિદેહ મુક્તિની અવસ્થા હોય, એની અંદર આવું કોઈ મુક્તિ માટે આવું કોઈ વર્ણન નથી. ઇનફેક્ટ એ તો અદ્વૈત અવસ્થા છે. અદ્વૈત અવસ્થા નથી એટલે કે અદ્વૈતની સ્થિતિ છે વાસ્તવમાં, અને ત્યાં આવા પ્રકારનો અનુભવ વગેરે હોતો નથી. જેવો સગુણ બ્રહ્મના ઉપાસકને બ્રહ્મલોકમાં અનુભવ થાય છે એવો ત્યાં હોતો નથી. કારણ કે આવિષ્કૃતમ, કારણ કે શ્રુતિની અંદર જ આવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. એટલે સિગ્નિફિકન્સ સ્વાપ્ય સંપત્તિઓ અન્યતર સ્વાપ્ય સુષુપ્તિ એટલે સ્વાપ્ય સંપત્તિઓ અન્યતર. સ્વાપ્ય એટલે મેં તમને કહ્યું હતું સુષુપ્તિ, અને સંપત્તિ એટલે વિદેહ મુક્તિ. આ સ્વાપ્ય સંપત્તિઓ એટલે સ્વાપ્ય સંપત્તિઓ એટલે બંને સુષુપ્તિ અથવા તો સ્વાપ્ય સંપત્તિઓ સુષુપ્તિ અને વિદેહ મુક્તિ. સંપત્તિ એટલે અહીંયા વિદેહ મુક્તિ. સ્વાપ્ય સંપત્તિઓ એટલે સુષુપ્તિ કે વિદેહ મુક્તિ. અન્યતર એટલે બેમાંથી એક. સ્વાપ્ય એટલે સુષુપ્તિ, મેં કહ્યું હતું પહેલાં, અને એના માટે એ બંનેમાંથી એકે અવસ્થામાં આવી સ્થિતિ હોતી નથી. આવો પ્રકારના વિવિધ ઐશ્વર્ય અને એના દ્વારા ઉપભોગને એવી કોઈ વાત છે નહીં. કયા આધારે કહો છો? છાંદોગ્યને 6:8:1ની અંદર જ કહ્યું સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી સ્વમપીતો ભવતી વગેરે વગેરે. એ એના માટે પ્રમાણ છે કે સુષુપ્તિમાં એ જીવ બ્રહ્મમાં લઈ પામી જાય છે, અદ્વૈત અવસ્થા છે, એમાં આવા પ્રકારના અનુભવો વગેરેની વાત નથી. એટલે ટેમ્પરરી ભલે રિઝોલ્વ થાય છે સુષુપ્તિમાં, ટેમ્પરરી તો ટેમ્પરરી આપેક્ષિક રીતે અદ્વૈત અવસ્થા હોય છે જેમાં આ પ્રકારના અનુભવો, વિવિધ વિષયોનો ઉપભોગ, શરીરોની ઉત્પત્તિ, મનનો વિસ્તાર અથવા શરીરો વગર ઉપભોગ, આ બધું આવું પ્રકારનું ઐશ્વર્યની કોઈ વાત ત્યાં નથી. એટલે સ્વાપ્ય એટલે શું? પણ સ્વસ્મિન અપ્યય, પોતાનામાં જ અપ્યય લય થઈ જવું અર્થાત સુષુપ્તિ. અને બીજી અવસ્થા કઈ છે? સંપત્તિ એટલે ટોટલ મર્જર, આત્યંતિક ઐક્ય. એનો અર્થ શું? વિદેહ મુક્તિ. એના માટે પણ કંઈક એની ક્યાં, એમાં કોઈ વિદેહ મુક્તિ વગેરેની અંદર કોઈ અનુભવ વગેરે હોતા નથી, આવા એવું ઉપભોગ હોતા નથી, એવું તમે કઈ રીતે કહી શકો? છાંદોગ્યમાં 6:14:2માં જ કહ્યું તસ્ય તાવદેવ ચિરમ અથ સંપત્સે ન વિમોક્ષે. અર્થાત વિદેહ મુક્તિની વાત તો વાસ્તવમાં કરવામાં જ આવેલી છે, અને કહ્યું કે આ જ્ઞાની જે પુરુષ છે એને આ શરીર પડવાની જ એણે ખાલી રાહ જોવાની જરૂર છે. જેવું શરીરનું પતન થશે એની સાથે બ્રહ્મ સાથે આત્યંતિક રીતે ઐક્ય પ્રાપ્ત કરશે. આમ આ સંપત્તિ એટલે આ રીતે આત્યંતિક ઐક્ય, પૂરેપૂરું લય પામી જવું બ્રહ્મમાં, એ વાત કરવામાં આવેલી છે છાંદોગ્યની અંદર 6:14
2ની અંદર, તસ્ય તાવદેવ ચિરમ વગેરેની અંદર. અથવા તસ્ય તાવદેવ ચિરમ એટલે આ જ્ઞાનીએ ત્યાં સુધી જ હવે રાહ જોવાની છે બ્રહ્મમાં લય માટે, જ્યાં સુધી આ શરીરમાંથી એ મુક્ત નથી થતો ત્યાં સુધી, મતલબ કે શરીરના પતન સાથે આત્યંતિક રીતે ઐક્ય પ્રાપ્ત કરે છે. આમ સુષુપ્તિ કે સંપત્તિ એટલે કે આ વિદેહ મુક્તિ. સુષુપ્તિનો રેફરન્સ આપ્યો તો 681 છાંદોગ્ય. સંપત્તિનો પ્રમાણ છે 614:2 છાંદોગ્ય. બંનેની અંદર આ અદ્વૈતની જ વાત છે, આવા પ્રકારના કોઈ અનુભવની વાત નથી. એટલે આ રીતે વાસ્તવની અંદર આ વસ્તુ બતાવવામાં આવે છે. ચાલો પછી આગળ અન્યતર કહ્યું ને. અન્યતર એટલે સિગ્નિફિકન્સ જોઈ રહ્યા છીએ આપણે. અન્યતર એટલે બેમાંથી એક એટલે, અને અપેક્ષમ એટલે ફ્રોમ ધ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ, એટલે દ્રષ્ટિબિંદુથી. એટલે અન્યતરસ્ય અપેક્ષા યસ્મિન તત અન્યતરાપેક્ષમ, અન્યતરસ્ય અપેક્ષા યસ્મિન તત અન્યતરાપેક્ષમ એટલે બેમાંથી એક દ્રષ્ટિબિંદુથી વાસ્તવની અંદર આપણે જોઈ શકીએ છીએ. શું જોઈ શકીએ છીએ? અદ્વૈત જોઈ શકીએ છીએ. અર્થાત દ્વૈતનો બાદ રહેલો છે એ વસ્તુ આપણે ત્યાં સુષુપ્તિ દ્વારા અને અથવા તો આ વિદેહ મુક્તિ દ્વારા આપણે દ્વૈતનો નિષેધ વગેરે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. સંજ્ઞાનો નિષેધ, સંજ્ઞા એટલે ચિદાભાસનો જ નિષેધ થઈ જાય છે. મેં કહ્યું બૃહદારણ્યક ઉપનિષદની અંદર ન પ્રેત્ય સંજ્ઞા અસ્તિ અરે, અર્થાત એકવાર આ પ્રેત્ય વિદેહ મુક્તિ પ્રાપ્ત કરે શરીરનું પતન પછી, અર્થાત એના આ માધ્યમનો જ નાશ થઈ ગયો ને. સૂક્ષ્મ શરીર જ વાસ્તવમાં પોતપોતાના અવયવમાં મળી ગયું, સ્થૂળ શરીર નાશ પામી ગયું, પોતપોતાના અવયવમાં મહાભૂતોમાં મળી ગયું. પછી હવે ચિદાભાસ જ ન રહ્યો, જેને સંજ્ઞા કહ્યું તે ચિદાભાસ જ ન રહ્યો, પ્રમાતા જ ન રહ્યો, ભોગતા જ ન રહ્યો, પછી ભોગવવાની ક્યાં વાત છે? એટલે વિદેહ મુક્તિમાં તો આવો પ્રકારના અનુભવની કોઈ વાત રહેતી જ નથી, ત્યાંનો નિષેધ જ છે. એટલે તમે ગમે તે દ્રષ્ટિબિંદુથી જુઓ, સુષુપ્તિની દ્રષ્ટિબિંદુથી જુઓ કે વિદેહ મુક્તિની દ્રષ્ટિબિંદુથી જુઓ, આવો દ્વૈતનો નિષેધ, અનુભવોનો નિષેધ તો રહેલો જ છે. જ્યારે સગુણ મુક્તિની અંદર તો ઇન્દ્રિય રહેલી છે, કારણ કે આ ઉપાસક અહીંયાથી વિદાય લઈને બ્રહ્મલોક જાય છે, તો એનો અર્થ શું થયો? સૂક્ષ્મ શરીર છે ને, એટલે તો શું કે સ્થૂળ શરીર તો જાય નહીં, તો જાય છે કોણ? સૂક્ષ્મ શરીર આ શરીર છોડીને જાય ને, અને સૂક્ષ્મ શરીર ત્યાં જાય છે અને બ્રહ્મલોકમાં નવું શરીર પ્રાપ્ત થાય, પણ સાથે સાથે એ શરીર થકી એને અનેક પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય, અને માટે બીજા શરીરો ધારણ કરે. આ શરીરનો પણ જાણે મતલબ ત્યાગ કરીને કેવળ મનથી ઉપભોગ કરે. આ બધી જ વસ્તુઓ, ઇન્દ્રિયોની પ્રાપ્તિ, લોકની પ્રાપ્તિ, બ્રહ્મલોકમાં જવું, વિવિધ શરીરોની પ્રાપ્તિ, મનનો વિસ્તાર, વિવિધ ઉપભોગના વિષયોનો સત્યકામ સત્ય સંકલ્પ હોવાને કારણે એનું સર્જન, આ બધું વસ્તુઓ તો સગુણ મુક્તિમાં રહેલી છે, જેમાં બધા વિવિધ અનુભવો છે, સ્પેશિયલ એક્સપિરિયન્સીસ છે બધા. અને એનો ત્યાં બાદ કરવામાં આવ્યો નથી. ઇનફેક્ટ એની તો ચર્ચા છે કે આવા વિષયોની ઉપભોગ કરે છે અને આવા શરીરો ધારણ કરે છે વગેરે વગેરે. એટલે આ બધા અનુભવો, આવા પ્રકારના અનુભવો, આવું ઐશ્વર્યનો બાદ અહીંયા નિર્ગુણ બ્રહ્મની જ્ઞાન પ્રાપ્ત કરનાર જે જ્ઞાની પુરુષ છે અને એ જે અદ્વૈત સ્થિતિ પ્રાપ્ત કરે છે, એમાં આ બધો બાદ રહેલો છે આવા અનુભવોનો. ત્યાં તો સગુણ મુક્તિમાં આવવાનો બાદ નથી, અને માટે બંને વસ્તુઓ સ્પષ્ટ છે કે આ જુદું જુદું છે. એટલે તમે આવું ન કહી શકો કે આવું મુક્તિ જે છે એ મુક્ત પુરુષ, તમે સગુણ બ્રહ્મનું જ્ઞાન આવું તે સગુણ બ્રહ્મની ઉપાસના કરનાર જીવ બ્રહ્મલોક જાય, મુક્ત બને, અરે મતલબ જાય ને ઐશ્વર્ય પ્રાપ્ત કરે, એને તમે મુક્ત પુરુષ કેવી રીતે કહી શકો? કારણ કે મુક્ત પુરુષ એટલે તો વાસ્તવમાં તમે તો એને બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે એવું કહો છો, તો આને કેમ તમે મુક્ત કહો છો? એટલે આપણે કહીએ છીએ કે આ બંને ભિન્ન પ્રકારની મુક્તિઓ છે, અને આ રીતે પેલું નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, એમાં અદ્વૈત દર્શન છે. જ્યારે આ સગુણ બ્રહ્મના ઉપાસક છે તો એને જ્ઞાન નથી, અને એ આ રીતે બ્રહ્મલોકમાં જઈને વિવિધ ઐશ્વર્ય ભોગવે છે, અને એમાં તો દ્વૈત રહેલું છે, એમાં દ્વૈત દર્શન છે, માટે એ ભિન્ન પ્રકારની મુક્તિ છે. અને એટલે અમે એને સગુણ મુક્તિ કહીએ છીએ, જે સગુણ બ્રહ્મની ઉપાસનાને કારણે પ્રાપ્ત થાય છે. પેલું નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, જેમાં અદ્વૈત દર્શન છે, એ નિર્ગુણ મુક્તિ કહી શકો. આવિષ્કૃતમ,
આ વસ્તુ શ્રુતિમાં જ સ્પષ્ટ કરવામાં આવી છે. એટલે આ ત્રણ વસ્તુ અર્થાત વાસ્તવની અંદર મતલબ આ જે ત્રણે ત્રણ તમે જોઈ શકો. સુષુપ્તિ જે છે એની આપણે વાત કરી, પછી વિધેય મુક્તિની વાત કરી, અને આ સગુણ મુક્તિની વાત કરી. બરાબર, આ ત્રણેય માટે શ્રુતિનો આધાર રહેલો છે. શ્રુતિમાં વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે. આવિષ્કૃતમ એટલે આ વસ્તુ શ્રુતિમાં સ્પષ્ટ કરવામાં આવી છે. અચ્છા, પહેલું તો દ્વૈતનો નિષેધ જે છે, દ્વૈત નિષેધ માટે શ્રુતિ વાક્ય કયું છે? માંડુક્ય ઉપનિષદની માં રહેલો 5મો મંત્ર, જેમાં સુષુપ્તિ જે છે એની અંદર અદ્વૈત સ્થિતિ પ્રાપ્ત થાય છે, આપેક્ષિક મુક્તિ પ્રાપ્ત થાય છે, એની આપણે વાત કરી. પછી આત્યંતિક અદ્વૈત જે છે, જેના માટે આપણે વિદેહી મુક્તિની વાત કરી, અને ત્યાં પણ દ્વૈતનો નિષેધ થયેલો છે. અને એના માટે પ્રમાણ શ્રુતિ એમાં એ વસ્તુ ક્યાં સ્પષ્ટ કરેલી છે? બૃહદારણ્યક ઉપનિષદની અંદર મૈત્રેયી બ્રાહ્મણ 2:4-11-14. અને સગુણ મુક્તિ જે આપણે આ ત્રીજી વાત કરી ઉપાસક માટે, જેમાં દ્વૈત રહેલું છે, એના માટે એ શ્રુતિમાં ક્યાં કહેલું છે? છાંદોગ્યની અંદર 7:26-2માં સ એકધા ભવતી ત્રિધા ભવતી, અર્થાત અનેક શરીરો ધારણ કરવા અને એના દ્વારા ઉપભોગ વગેરે કરવું, ને એ રીતે દ્વૈત રહેલું છે વસ્તુ સ્પષ્ટ થાય છે. એટલે આ આવિષ્કૃતમ જે છે, આવિષ પ્લસ કૃ ધાતુમાંથી બનેલો છે. અને એમાં છે, એનો અર્થ છે ટુ ક્લેરિફાય, એટલે સ્પષ્ટ કરવું. અને એનું આ પાસ પેસિવ ભૂતકૃદંત છે. ક્લેરિફાઈડ મતલબ સ્પષ્ટ કરેલું છે. હી એટલે કારણ કે, એટલે આ જ કારણસર અમે કહીએ છીએ કે શ્રુતિ મતલબ શ્રુતિએ ભલે આ પ્રકારની મુક્તિની વાત કરી હોય નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનથી, એ મુક્તિને અને આ સગુણ બ્રહ્મના ની ઉપાસનાથી પ્રાપ્ત થનાર જે મુક્તિ જે છે, એ બંને વચ્ચે કોઈ પ્રકારનો વિરોધ નથી. એકમાં દ્વૈત દર્શન છે, એકમાં અદ્વૈત જ્ઞાન છે, વગેરે વગેરે. અને એ રીતે એ સુષુપ્તિ હોય કે વિદેહ મુક્તિ હોય, બંનેમાં અદ્વૈતની સ્થિતિ છે. અને ત્યારે જીવ મુક્ત બને જ છે. એકમાં આપેક્ષિક રીતે મુક્ત બને છે, બીજામાં સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. આ સાથે આપણે આ 16મું સૂત્ર અને 6ઠું અધિકરણ જે છે પૂરું કર્યું. 7મું અધિકરણ છે એ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.